નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મેઘરજ નગરમાં ઉમિયા સખી મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નેચરલ સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે। 30 થી 40 બહેનો જોડાયેલા છે અને લીમડા, તુલસી, એલોવેરા, ગુલાબ સહિત 20 થી 25 પ્રકારના સાબુ તૈયાર કરી રહ્યા છે। સરકારના ગ્રામીણ સંગઠનથી ₹50,000 લોન પ્રાપ્ત કરી આ વ્યવસાય શરૂ થયો છે, જે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવશે અને સમાજમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે। બેન છે, અમે ઉમિયા સખી મંડળ સાથે જોડાયેલા છીએ। અમે નેચરલ સાબુ તરીકે કામગીરી કરીએ છીએ। એમાં અમારી જુદા જુદા સ્ટોલ નાખવામાં આવે છે। અમદાવાદ, મોડાસા જેવા સ્ટોલ નાખવામાં આવ્યા હતા। એમાં અમે જુદા જુદા ઓર્ડરો પણ આપવામાં આવે છે। એવો ફાયદો અમારે થાય છે કે 4-5 હજાર રૂપિયાનો ફાયદો પણ થાય છે અમને, અને બીજી બહેનો પણ કામગીરી તરીકે જોડાયેલી છે। એ અમારી જાતે જોડાય અને કામગીરી કરે અને પોતાના પગ પર થાય તેના માટે અમે। મારું નામ જગુબા છે, હું ઉમિયા સખી મંડળમાં જોડાયેલા છે। અમે મેઘરજ ગામમાં આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ। એમાં 30 થી 40 બહેનો જોડાયેલા છીએ। અમે 50,000ની લોન લીધી છે, સરકાર દ્વારા અમને લોન મળી છે। એમાંથી અમે અમારા પગ પર ઊભા રહેવા માટે અને બહેનોને કોઈ સહાય નહોતો, એટલે સહાય મેળવવા માટે અમે લોન લઈ અને આયુર્વેદિક સાબુ લીમડાનો છે, તુલસીનો છે, કેસુડાનો છે, એવા જુદી જુદી પ્રકારના 20 થી 25 જાતના સાબુ બનાવીએ છીએ અને અમે અમારા પગ ઉપર ઊભા થયા છીએ। સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્તે, મારું નામ હેતલ ભટ્ટ છે। હું મેઘરજની રહેવાસી છું। અમારા ઉમિયા સખી મંડળ દ્વારા નેચરલ સાબુ બનાવવાનું ચાલે છે। પહેલાં અમે તાલીમ લેવા ગયા હતા બહાર, તાલીમ લઈ અને આવ્યા અને બહેનો 30 થી 40 બહેનોને તાલીમ સાબુ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી। ત્યારબાદ અમે સાબુનો ચાલુ કર્યા અને સાબુ બનાવ્યા બાદ 30 થી 40 બહેનોને રોજગારી મળે છે। આ સાબુ બનાવવાથી બહેનોના ઘર પરિવાર ચાલે છે। અમારા ગામમાં કોઈ ખેતીવાડી કે પશુપાલન બહેનો જોડે હતું નહીં, તો આ નેચરલ સાબુ બનાવી અને બહેનો પગભર થઈ છે। અમારા વીઓના અંદર 15 લાખ રૂપિયા સરકાર દ્વારા મળેલા હતા। એમાંથી અમે 50,000 રૂપિયાની સહાય લીધી અને એ સહાયમાંથી અમે અત્યારે સાબુ બનાવીએ છીએ। એમાં ગુલાબ, કેસુડો, લીમડો, મુલતાની માટી એવા અનેક પ્રકારના 20 થી 25 સાબુ બનાવીએ છીએ।